ડીસા તાલુકાના ઝેરડા ખાતે તિરંગા યાત્રા યોજાઈ। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં નિર્દોષ પ્રવાસીઓના ક્રૂર મોત બાદ ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન પર જવાબી કાર્યવાહી કરવામાં આવેલ અને ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને ડીસા તાલુકાના ઝેરડા બસ સ્ટેન્ડથી તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રા ગામમાં ફરી પરત ઝેરડા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં ગ્રામ્યજનો તેમજ રાજકીય આગેવાનો દ્વારા હાથમાં તિરંગા સાથે ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા। આ તિરંગા યાત્રામાં વિવિધ સંગઠનોના કાર્યકરો અને રાજકીય આગેવાનો જોડાયા હતા। અહેવાલ મનુભાવ વાઘેલા, બનાસકાંઠા।